ગુડ ઇવનિંગ એવરીવન. આજે આપણે ENTના ડિસઓર્ડર વિશે ડિસ્કશન કરશું. એમાં છે ઓટોસ્ક્લેરોસિસ. ઓટોસ્ક્લેરોસિસ એક ઇમ્પોર્ટન્ટ ડિસઓર્ડર છે ENTનું. એમાં ઓટોનું મિનિંગ શું થશે તો ઈયર થશે અને સ્ક્લેરોસિસનું મિનિંગ શું થશે હાર્ડનિંગ એટલે કે હાર્ડ થઈ જવું. ફર્સ્ટ એની ડેફિનેશન જોઈશું. ઇટ ઇઝ ધ મેટાબોલિક બોન ડિઝીઝ ઓફ ધ ઓસિકલ્સ ઇન વિચ નોર્મલ બોન ઇઝ રિપ્લેસ્ડ બાય ધ એબનોર્મલ સ્પોન્જી બોન કોઝિંગ ફિક્સેશન ઓફ ધ સ્ટેપિસ બોન. એ શું છે? એક મેટાબોલિક બોન ડિસીઝ છે. એની અંદર શું થશે? જે ઓસિકલ્સ છે તેના નોર્મલ બોનનું રિપ્લેસમેન્ટ થઈ જશે એબનોર્મલ સ્પોન્જી બોન દ્વારા. એટલે જે નોર્મલ બોન છે ઓસિકલનું એ શું થશે? એબનોર્મલ સ્પોન્જી બોનથી રિપ્લેસ થઈ જશે. એના કારણે જે સ્ટેપિસ બોન છે એનું ફિક્સેશન જોવા મળશે. એના ટાઈપ્સ છે, બે મેઇન ટાઈપ્સ છે, હિસ્ટોલોજીકલ છે અને ક્લિનિકલ છે. ક્લિનિકલમાં પાછા 3 ટાઈપ્સ આવે છે: કોક્લિયર ઓટોસ્ક્લેરોસિસ, મિક્સ અને સ્ટેપિડિયલ ઓટોસ્ક્લેરોસિસ. એમાં ફર્સ્ટ છે કોક્લિયર ઓટોસ્ક્લેરોસિસ. When the otosclerosis spreads to the inner ear, a sensorineural hearing impairment may result due to the interference with the nerve function. ઓટોસ્ક્લેરોસિસ જ્યારે ઇનર ઇયર સુધી શું થાય છે? સ્પ્રેડ થાય છે. તો એની અંદર શું જોવા મળે છે? સેન્સોરીન્યુરલ હિયરિંગ ઇમ્પેરમેન્ટ જોવા મળે છે. એના કારણે શું જોવા મળે છે કે જે નર્વનું ફંક્શન છે તેમાં શું થશે? ઇન્ટરફિયરન્સ આવશે અને એના ફંક્શનમાં શું જોવા મળશે? ડિસફંક્શન થઈ જશે. પછી છે ધીસ નર્વ ઇમ્પેરમેન્ટ ઇઝ કોલ્ડ ધ કોક્લિયર ઓટોસ્ક્લેરોસિસ. જે નર્વના ફંક્શન છે એમાં ઇમ્પેરમેન્ટ થઈ જાય છે એને શું કહીએ છીએ આપણે? કોક્લિયર ઓટોસ્ક્લેરોસિસ. કોક્લિયર ઓટોસ્ક્લેરોસિસમાં એટલું યાદ રાખવાનું છે, જે ઓટોસ્ક્લેરોસિસ છે એ ઇનર ઇયર સુધી સ્પ્રેડ થઈ જશે. એના કારણે શું જોવા મળશે? જે સેન્સોરીન્યુરલ હિયરિંગ છે તેમાં ઇમ્પેરમેન્ટ જોવા મળશે. એટલે કે જે નર્વનું ફંક્શન છે તેમાં ઇમ્પેરમેન્ટ થઈ જશે. તે ઇમ્પેરમેન્ટને શું કહીએ છીએ આપણે? કોક્લિયર ઓટોસ્ક્લેરોસિસ. ત્યાર પછી છે સ્ટેપિડિયલ ઓટોસ્ક્લેરોસિસ. Usually otosclerosis spread to the stapes or the stirrup, the final link in the middle ear. Transform chain. The stapes rest in the small groove, the oval window in intimate contact with the inner ear fluids. યુઝવલી શું જોવા મળે છે? આ ઓટોસ્ક્લેરોસિસમાં શું થશે? સ્ટેપિસ સુધી સ્પ્રેડ થશે. સ્પ્રેડ થઈને શું કરે છે? મિડલ ઇયર સુધી ટ્રાન્સફર થઈ જાય છે. અને જે સ્ટેપિસ છે તેને સ્મોલ ગ્રો કરે છે અને જે વિન્ડો આવેલી છે એટલે કે જે ફ્લુઇડ આવેલું હોય છે ઇનર ઇયરમાં તેના કોન્ટેક્ટમાં આવી જાય છે. તો ધીસ ટાઈપ ઓફ ધ ઇમ્પેરમેન્ટ ઇઝ કોલ્ડ સ્ટેપિડિયલ ઓટોસ્ક્લેરોસિસ. સ્ટેપિડિયલ ઓટોસ્ક્લેરોસિસમાં એટલું યાદ રાખવાનું છે કે સ્ટેપિસ સુધી શું થાય છે? સ્પ્રેડ થશે. એ સ્પ્રેડ થવાના કારણે જે ઇનર ઇયરમાં ફ્લુઇડ છે એના કોન્ટેક્ટમાં આવશે અને એમાં શું જોવા મળે છે? ઇમ્પેરમેન્ટ. એને શું કહીએ છીએ આપણે? સ્ટેપિડિયલ ઓટોસ્ક્લેરોસિસ. પછી થર્ડ ટાઈપ હતો મિક્સ ઓટોસ્ક્લેરોસિસ. મિક્સ ઓટોસ્ક્લેરોસિસમાં બંને ભેગા જોવા મળશે, કોક્લિયર બી અને સ્ટેપિડિયલ. ત્યાર પછી છે એની ઇટિયોલોજી. ફર્સ્ટ જીનેટિક વાયરલ ઇન્ફેક્શન, બીજું કોઈ ઇન્ફેક્શન થયા હોય, બીજું બેક્ટેરિયલ કેવું તો મેટાબોલિક એન્ઝાઇમ એબનોર્માલિટી. મેટાબોલિક બોન ડિસીઝ છે એવું આપણે કીધું એટલે કોઈ મેટાબોલિક ડિસઓર્ડર પહેલેથી હોય તો એના કારણે. પછી છે ઓટોઇમ્યુન ડિસઓર્ડર. ઓટોઇમ્યુન ડિસઓર્ડર એટલે કે આપણી બોડી એના પોતાના જ સેલને હાર્મ કરે અને એના કારણે કોઈ ડિસઓર્ડર થાય છે તો એને શું કહીએ છીએ આપણે? ઓટોઇમ્યુન ડિસઓર્ડર. પછી એની પેથોફિઝિયોલોજી છે. ડ્યુ ટુ ઇટિયોલોજીકલ ફેક્ટર્સ, ડિસ્ટ્રક્શન ઓફ ધ નોર્મલ બોન રિલીઝ એન્ઝાઇમ. શું જોવા મળશે? જે નોર્મલ બોન છે જે બી એન્ઝાઇમ રિલીઝ કરે છે એમાં શું જોવા મળશે? ડિસ્ટ્રક્શન જોવા મળશે. બીજું વેસ્ટિબ્યુલ એન્ડ ધ કોક્લિયર ફંક્શન ઇમ્પેરમેન્ટ. જે બી કોક્લિયર અને વેસ્ટિબ્યુલનું ફંક્શન છે એમાં ઇમ્પેરમેન્ટ જોવા મળશે. ડિપોઝિશન ઓફ ધ કેલ્શિયમ ઇન ધ ટિશ્યુ. એ ફંક્શન કેવા થઈ જશે? ઇમ્પેરમેન્ટ. એના કારણે શું જોવા મળશે? જે બી કેલ્શિયમ છે તે શું થશે? ત્યાં ડિપોઝિશન એટલે કે ભેગું થવાનું ચાલુ થઈ જશે. એના કારણે ફિક્સેશન ઓફ ધ સ્ટેપિસ બોન. એના કારણે શું થશે? જે સ્ટેપિસ બોન છે તે શું થશે? ત્યાં ફિક્સ થઈ જશે. જે સ્ટેપિસ બોન છે તે ફિક્સ થઈ જશે તો એના કારણે શું જોવા મળશે? ઇમોબિલાઇઝેશન ઓફ ધ ફૂટ પ્લેટ ઇન ધ ઓવલ વિન્ડો. એના કારણે ઇમોબિલાઇઝેશન જોવા મળશે. પછી છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ. ફર્સ્ટ છે હિયરિંગ લોસ, એબ્સન્ટ એલાસ્ટિક રિફ્લેક્સ, ટિનિટસ, કન્ડક્ટિવ હિયરિંગ લોસ અને ડિઝીનેસ. ત્યાર પછી ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશનમાં છે ટિમ્પેનોમેટ્રી, નોન સ્પેસિફિક સીટી સ્કેન, ઇન્ટેન્સિવ સીટી સ્કેન, ઓડિયોમેટ્રી, ઓડિયોગ્રામ અને ઓટોસ્કોપી. પછી છે મેનેજમેન્ટ. મેડિકલ મેનેજમેન્ટ છે. મેડિકલ મેનેજમેન્ટમાં શું આપશું આપણે? સોડિયમ ફ્લોરાઇડ અને બીજી પેન માટે શું આપશું? એને એનાલ્જેસિક પ્રોવાઈડ કરશું. એનાલ્જેસિકમાં કઈ આપશું? આઇબુપ્રોફેન અને
એસિટામિનોફેન. પછી છે સર્જિકલ મેનેજમેન્ટ. સર્જિકલ મેનેજમેન્ટમાં શું કરશું? સ્ટેપેડેક્ટોમી કરશું. સ્ટેપેડેક્ટોમી એટલે શું થાય છે? રિમૂવલ ઓફ ધ પાર્ટ. તો એમાં શું કરશું આપણે? પૂરેપૂરા સ્ટેપીસને રિમૂવ કરી દઈશું. ત્યાર પછી છે નર્સિંગ ડાયગ્નોસિસ. ફર્સ્ટ છે પેન રિલેટેડ ટુ ફિઝિકલ ફેક્ટર. ફિઝિકલ ફેક્ટરના કારણે શું જોવા મળશે? પેશન્ટમાં પેન જોવા મળશે. ડિસ્ટર્બન્સ સેન્સરી પરસેપ્શન રિલેટેડ ધ કન્ડક્ટિવ હિયરિંગ લોસ. કન્ડક્ટિવ હિયરિંગ લોસના કારણે શું થશે? એમાં સેન્સરી પરસેપ્શનમાં ડિસ્ટર્બન્સ જોવા મળશે. પછી છે હાઈ રિસ્ક ઓફ ધ ટ્રોમા. બેલેન્સ રિલેટેડ ટુ બેલેન્સ ડિફિકલ્ટી. પેશન્ટમાં શું જોવા મળે છે? બેલેન્સિંગ પ્રોબ્લેમ જોવા મળે છે. એના કારણે પેશન્ટને કોઈ બી ટ્રોમા થવાના ચાન્સીસ છે. પછી છે રિસ્ક ફોર ધ ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્સી રિલેટેડ ટુ ઇન્ક્રીઝ ફ્લુઇડ આઉટપુટ. શું જોવા મળશે? ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્સી જોવા મળશે. કોના કારણે? તો જે બી ફ્લુઇડ છે તેનું આઉટપુટ વધી જશે તો બોડીમાં શું થશે? ફ્લુઇડનું ઇમ્બેલેન્સ જોવા મળશે. થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ. જો કોઈ સ્ટુડન્ટને નર્સિંગના કોઈ સબ્જેક્ટ કે ટોપિકમાં ડાઉટ હોય કે ઇસ્યુ હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. મેં તમારા માટે એના રિલેટેડ ઇઝી વિડીયો બનાવીશ. થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ.